3, 2, 1 ભાઈ તે મને બહુ બધો ચેન્જ કર્યો. છોડી દે. તો હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એક સરસ મજાની સરપ્રાઈઝ આપવા માટે. પૂજાને આઈ ગેસ આ ત્રીજી સરપ્રાઈઝ છે, હે ને પૂજુ? યસ, આ ત્રીજી સરપ્રાઈઝ મળી રહી છે પૂજાને. હા. અને અત્યારે હવે એને ખબર નથી કે અમે લોકો ક્યાં જઈએ છે, બટ બહુ સરસ જગ્યા છે. હું કેવું ભાઈ? સાચી વાત, જોરદાર છે ને. આપણે કરી કમ્પ્લીટ હોય જગ્યા ભાઈ. પોલીસ વાળા ભાઈ બોલે એટલે કઈ ગરજ નહીં ભાઈ. અમે લોકો પહોંચ્યા, થોડું લેટ થઈ ગયું છે અને ત્યાં જઈને મસ્ત સરસ મજાનું જે છે આયોજન એ આપણે તમને બતાવીએ. સો ભાઈ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અને યસ, હું તમને સેટઅપ બતાવું, બટ એની પહેલા આપણે હમણાં થોડી વારમાં એન્ટ્રી લઈએ છીએ. હું પૂજા અમે લોકો જે જગ્યાએ પહોંચવાનું હતું એ જગ્યા પર પહોંચી ગયા છે. અમે બધા પહોંચી ગયા છે અત્યારે, ફ્રેન્ડ્સ બધા બરાબર અહીંયા આવી ગયા છે. પૂજાને અંદર લઈ આવીએ અને પછી સરપ્રાઈઝ આપીએ. સો જોઈએ એના રિએક્શન. ચાલો તો આપણે ધીરે ધીરે ચાલો, બરાબર છે. અને આપણે અત્યારે જે જગ્યા પર જઈએ છે, બરાબર છે, એ જગ્યા પર જઈને હા તો ચાલ ધીરે ધીરે ચાલતી રહે. ગ્રીનરી છે યાર. તું શું એક્સપેક્ટ કરે છે? હા બસ એ જ ને યાર, મારાથી હવે વધારે બી નહીં થતું. તું બી પાછળ ચાલ. જગ્યા છે, બહુ બધી જગ્યા છે, બરાબર. આજુબાજુ સ્મેલ આવે છે ને? હા, ગ્રીનરીની સ્મેલ આવે છે, એવું છે. સરસ. એટલે હવે આપણે મેઇન જગ્યા પર જે આવવાનું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ, બરાબર. અહીંયા ઊભી રહી જા. વેઇટ. હવે 3, 2, 1 વાવ. કેવું લાગ્યું? તું વિડિયો ઉતાર, તને વિડિયો મળી જાય. ઓ ભાઈ અરે બાપ રે બાપ. ઉભા રહેજો અહીંયા ઉભા રહેજો. પાછળ આવતા રહેજો. એક મિનિટ. યસ. પણ તારા માટે કંઈક છે, બરાબર. તું શું એક્સપેક્ટ કરે છે? અચ્છા, હું શું એક્સપેક્ટ કરે છે? તને શું લાગે છે? મને યાર કહું છું ને, બસ ટેન્ટ મને થઈ રહ્યો અહીંયા. ટેન્ટ તો અહીંયા છે ને, બસ આપણે બધા ટેન્ટમાં બેસીશું. શું એ તો મારો મંડપ છે. હવે હું તને કંઈક કહું કે યસ ગાઈઝ, મારી લાઈફમાં તું જ્યારથી આવી ત્યારથી મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. તે મને બહુ બધો ચેન્જ કર્યો. પછી લાઈક નાની જેટલી પણ મોમેન્ટ્સ અત્યારે તારી સાથે જે મેં એન્જોય કરી છે, જે મેં તારી સાથે જીવી છે, એ આઈ ડોન્ટ થિંક સો કે હું ક્યારેય કોઈ સાથે અથવા તો ઇમેજ પણ નહીં કરી શકું, બરાબર છે. અને જે અત્યારે મતલબ તું મારા માટે કરે છે કે હું તારા માટે કરું છું, બરાબર છે, એ લાઈક હું એમ જ વિચારું છું કે મતલબ મારી પાસે શબ્દો નથી. અચાનક જ બોલું છું, મેં કોઈ સ્પીચ નથી પ્રિપેર કરેલી તારા માટે, બટ યસ, તું મારા લાઈફમાં આવી, મારું બધું જ ચેન્જ થઈ ગયું. થેન્ક યુ સો મચ. ભૂકંપ આવ્યો યાર, આ તો કેટલું મસ્ત છે. મતલબ મેં તો આવું કંઈ વિચાર્યું જ નથી. તારા માટે. થેન્ક યુ યાર, થેન્ક યાર. ડેકોરેશન કેવું લાગે? બહુ જ મસ્ત છે. હે ને? ઓ માય ગોડ યાર, લિટરલી બહુ મસ્ત છે. હે ને? આવ તો મેં લાઈક મૂવીમાં જોયું છે, સિરીઝમાં આજે રિયલમાં જોયું છે. હા, રિયલમાં જોઈ લીધું.
સો ગાઈઝ મેં પૂજા માટે કેક સરસ મજાની કરાવી છે. પહેલી વાર મેં આવી કેક કરાવી છે. એકચ્યુઅલી માં તો શું પૂજા લખ્યું શું છે? લખ્યું છે એમાં વાંચો. Thank God for giving me the most beautiful and loving, caring wife in the world. Wish you many, many happy returns of the day. થેન્ક યુ. And literally મેં એવું વિચાર્યું હતું કે એને white કેક લાવ્યો હશે. તો હું વ્હાઈટ જ લાવ્યો ને, કારણ કે અમારા બેનું કનેક્શન બહુ સારું છે. અરે ભાઈ એવો Manifest. મેનિફેસ્ટ કર્યું હતું. નહીં બસ મેં એટલે એવું કનેક્શન છે એક અંદર. કાલે જ અમે લોકો વાત કરતા હતા. શું વાત કરતા હતા કે ભાઈ અમારા બેની જોડી છે ને ભગવાને એકદમ આમ પરફેક્ટ બનાવ્યું છે કપલ, કે ભાઈ એને જે ગમે છે મને ગમે છે, એને નથી ગમતું એ મને નથી ગમતું, એવું બધું જ છે અમારે. એટલે સારું છે, પરફેક્ટ છે. સો યસ, આ જે કેક મસ્ત કેક છે. વિશતે બનાવડાવી છે વિશતના જાણીતા પાસે. ઓહો યાર વિસર. બરાબર છે. થેન્ક યુ સો મચ મુનિરાજ ગ્રુપ. મુનિરાજ ગ્રુપ તરફથી તાલીઓ પડતા બતાવશો આપણે અહીંયા. હાય હાય ખૂબ ખૂબ આભાર છે મુનિરાજ ગ્રુપનો. ફ્રેમમાં સાગરભાઈ માટે તાલીઓથી ખૂબ ખૂબ આભાર બતાવું Thank you છું so much. અને આ લોકો ભાઈ સ્પેશિયલી થેન્ક યુ Thank you તમને so લોકોને. much. Thank you so much. બરાબર ખાવાની વાત કરો. અરે ભાઈ ઓ શાંતિ રાખજે કાપીએ ભાઈ. ક્યાંથી બધા આવે તો જો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ભાભી હેપી બર્થડે ટુ યુ એટલે હવે મને થોડી ખોળે. લાઈટ રાખજો ભાઈ સૃષ્ટિ આઈ. જય શ્રી કૃષ્ણ. લાઇટિંગ બરાબર અરે કમ્પ્લીટ મારા ભાઈ. પકડવામાં એક્સપર્ટ છું એટલે લાઈટ હેપી બર્થડે ટુ યુ. ભાઈ ફોટા પાડજો. અહીંયા જોજો, અહીંયા સ્માઈલ. યસ સ્માઈલ સ્માઈલ સ્માઈલ. હા પણ ખાવાનું બંધ તો કર. ડ્રેસીસ માં અટકાઈ જા હા ઈટ્સ ઓકે, વાંધો નહીં, ખાલી દાંત કાઢ દે. હા ભલે પણ અહીંયા તો જુઓ. યસ અહીંયા જોજો જનીશભાઈ. ફોટો પાડવા શાન તારે ખવડાવ નહીં અમન 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 આમ બાજુ નીકળ તો ખરા, જરાક તો નીકળ. હા બસ ફુગ્ગા બાજુ. ચલો 3 2 1 એક્શન. ક્યાં જોવાનું છે બસ બસ રખડે છે તું આ રીત મને એટલે બે એને ચાલી જાય. વ્લોગ માં આવે આ બધું ડન ડન. સાગરભાઈ તમારે જવું છે સાગરભાઈ એ સાગરભાઈ રેડી. એ લાઈટ ઉપર. લઈ લે. અહીંયા જો ભાઈ આ મારા કેમેરા સામે તો કોઈ જોવે યાર હેપી બર્થડે Thank you. ફોટા ક્લિક કરવા માંડજો, પોસ્ટ ચેન્જ કરવા માંડજો. ઓકે ઓકે ભાઈ અમન તું સાઈડ માં રહે જરાક વાર. ઓકે ચેન્જ પોસ્ટ. એ પૂજા વન્સ મોર. ચાલ. ઉભો રહેજો. મારો પહારો દબાઈ ગયો. હવે છોડ દે. છોડ દે. છોડ. છોડી દે તો ભાઈ અત્યારે જમવાનું આવ્યું હતું થોડું ઘણું, સૂપ ને આ ને તે ને, અને અત્યારે પનીર ચીલી અહીંયા પડ્યું છે, પાપડ અહીંયા પડ્યા છે, ત્યાં પણ ઘણી બધી વસ્તુઓ પડી છે. બરાબર છે. અને ફૂડ પણ સરસ છે અહીંયાનું, મસ્ત મજા આવી ગઈ. જમ્યા છીએ અત્યારે. બહુ જ સરસ જગ્યા છે અને સાથે જમવાનું પણ બહુ સરસ છે. બહુ જ મસ્ત. બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. બહુ જ સરસ છે જમવાનું. જમવામાં મને ઘણું બધું મંગાવી લીધું છે. બહુ જ સારું જમવાનું છે. તો હવે થોડું જમી લઈએ અને પછી અમે નીકળીએ. ટેસ્ટ સારો છે હે ફેન્સી વસ્તુની ટેસ્ટ સારો ફેન્સી વસ્તુનો ટેસ્ટ તો સારો છે ને જનીશભાઈ. હું ખાઈએ? ના ના એવું નથી, વેજ રોલ છે. એટલી હશે જ આમાં શું કરવાનું આમાં અમે શું કરીએ એને મને લાગે અંદર અંદર ગમતું હોય છે પણ ઉપર છેલ્લું આપણે દેખાડે. શોપ કરે આવું કોને ગમે? એવું હોય પૂછ્યું. તું રહેવા દે. આવું કોઈ ગમે યાર, આવી બધી વાતો કરે યાર. અંદર અંદર આવી કે મને ગમે. કઈ નહીં ભાઈ. જોયું બાકી. યાર
તો ભાઈ અત્યારે અમે લોકો હવે જઈએ છે ને પૂજાને બર્થડે કેવો લાગ્યો હવે ફાઇનલી મજા આવી ગઈ ને તને બહુ જ તારો મજા બર્થડે હવે ફાઇનલી 10 મિનિટમાં પૂરો થઈ જશે જોઈ લ્યો 10 મિનિટ રોજ થતું રહે છે કે થાય જ છે આદિ તો મને નાની નાની વાતમાં ખુશી તો આપે જ છે પણ Yes. આજનો દિવસ કંઈક વધારે ખાસ હતો સાચું કહે છે વધારે મજા આવી ને તને આજે યસ અને તમે પણ અહીંયા બ્લુઇસ કેફે છે આ બ્લુઇસ કેફેમાં તમે પણ આ બધી વસ્તુઓ શણગારી શકો છો કરી શકો છો બરાબર છે બહુ મસ્ત મસ્ત છે બહુ જ સરસ છે બહુ જ સરસ કેફે છે તમે પાછળ જોઈ શકો છો બધું મસ્ત હતું યાર. ભાઈ ફૂડ તો એક નંબર હતું એમ બધું મસ્ત રહ્યું અમારું તો બધા હવે અમે લોકો નીકળી રહ્યા છે ફરી પાછા ઘરે જવા માટે થેન્ક યુ સો મચ અમારા કહેવા પર તમે માન રાખ્યું આવ્યા હે Thank you. થેન્ક યુ ભાઈ હા ભાઈ બરાબર હે ચલો શિવાની થેન્ક યુ સો મચ તમે આવ્યા પૂજા ભાઈ થેન્ક યુ સો મચ તમે અમારા માન ખાતર આવ્યા બરાબર છે લવ યુ ડાર્લિંગ જીપે કરી દેજે જે તે વાત થઈ હતી ને 500 રૂપિયા આપવાના સારું કરી દે એ મારા 1500 હતા હા ભાઈ એટલે તારે મને આપવાના ને કાંઈ વાંધો નહીં આપી દેજે તમારે મને આપવાના સારું વાંધો નહીં થેન્ક યુ સો મચ ભાઈ ખૂબ આભાર ચલો તો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે હવે અમારે લોકોને ઘરે નીકળવું પડશે બાય ગાઈઝ તો ભાઈ અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને ભાઈ કેવી મજા આવી કે તો ખરી કેવી સરપ્રાઈઝ આપી બહુ જ મજા આવી પણ તમને લોકોએ બહુ બધું મિસ કરી નાખ્યું કે તો ખરી તમારા જમાઈના વખાણ તો કર થોડા ઘણા તો એ છે ને પપ્પા આદિ લોકો મને લઈ ગયા અહીંથી 35-40 કિલોમીટર ઉપર. પછી છે ને મને આંખો બંધ કરી અને પછી મને લઈ ગયા અંદર અને પછી ત્યાં જોયું ને તો બહુ બધા લોકો હતા આ બધું સજાયું તો પછી એનાથી થોડીક આગળ ગઈ ને તો ત્યાં એક પડદો હતો મોટો પછી એ લોકોએ એ પડદો ખોલ્યો ને તો આખું ડાઇનિંગ ટેબલ સજાયેલું હતું પછી ત્યાં એક આખી ફ્રેમ બનાવેલી હતી હેપી બર્થડેની. તો યસ ગાઈઝ આજ હતું આજના વ્લોગમાં અને આજ હતી પૂજાને માટેની સરપ્રાઈઝો 3 મસ્ત સરસ સરપ્રાઈઝ મળી અને બર્થડેમાં અને તમને લોકોને કેવી લાગી એ કમેન્ટ કરજો તમને તમારું સ્પેશિયલ કોઈ પર્સન છે જે આવી કોઈ ગિફ્ટ આપે છે કે આવી સરપ્રાઈઝ આપે છે કે નહીં એ પણ કમેન્ટ કરજો અને એમને શેર કરજો કે નહીં આવું પણ કંઈક કરો એટલે અમને મજા આવે તો આ માટે શેર કરજો એમને આ વિડીયો સો યસ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળે કાલે કોઈ બીજા આવા જ નવા વ્લોગ સાથે ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રામ બાય